હંમેશા સંઘ ઉપર એવો આરોપ લાગતો રહ્યો છે કે સંઘ આઝાદીની લડાઈમાં ક્યાંય હતો જ નહીં. નિરાધાર છે આક્ષેપ, એટલા માટે કે ઇતિહાસનું કોઈએ અભ્યાસ નથી કર્યો અને સાચું અર્થ જોઈએ તો એમાં એને તર્કશુદ્ધ બનાવવું જોઈએ. તમને ખબર હશે 1925માં સંઘની સ્થાપના થઈ. ડૉક્ટર હેડગેવારજી સરસંઘ ચાલક હતા. જ્યારે પણ આ દેશમાં મહાપુરુષોએ આઝાદી માટેના જે કંઈ આંદોલનો દેશમાં જે કંઈ આંદોલનો આવ્યા, આ આંદોલનોને સંઘે સ્વીકાર નથી કર્યો એવું નથી બન્યું. સંઘે પણ એનો સ્વીકાર કર્યો છે અને એમણે કામ પણ કર્યું છે. તમે વિચાર કરો, 1930નું એ ભાગ્યનગર સત્યાગ્રહ હતો, દાંડી યાત્રા હતી મહાત્મા ગાંધીજીની, અને જંગલ સત્યાગ્રહ હતો દક્ષિણમાં. તો આ આંદોલનમાં સંઘે જોડાવું કે ન જોડાવું એવો કોઈ પ્રશ્ન હતો જ નહીં. હા, સંઘનું એક નિશ્ચિત લક્ષ્ય હતું કે સંઘનું કામ છે એ વ્યક્તિ નિર્માણનું કામ છે. પણ વ્યક્તિ નિર્માણના કામમાં સ્વયંસેવકો સ્વયંભૂ કોઈ પણ આંદોલનમાં જોડાઈ શકે છે ને જોડાવું જોઈએ. અને એ ઉદાહરણ બેસવા માટે સ્વયં ડૉક્ટર હેડગેવારજી એ પોતે સરસંઘ ચાલક પદનાથી થોડો સમય મુક્ત થઈને પણ એ આંદોલનમાં સ્વયં પોતે જોડાયા હતા.